ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ પ્રશાસન હવે એલર્ટ મોડ પર છે। વિજલપુરની ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સને પણ ધમકી મળી છે। બીજી તરફ વસ્ત્રાપુરની નિર્માણ અડાલજની ડિવાઇન ચાઇલ્ડ શાળાને પણ ધમકી આપવામાં આવી છે। અલગ અલગ શાળાઓનો સમાવેશ થાય છે, એક ચોક્કસ સમય પણ આપવામાં આવ્યો છે। શાળાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ધમકી મળતાની સાથે જ પોલીસ અને બીટીટીએસની જે ટીમો છે તે શાળામાં તપાસ કરી રહી છે। બપોરે 1.5 કલાક સુધીમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે। હવે ધમકી મળતાની સાથે જ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા પણ આપી દેવામાં આવી છે અને બીજી તરફ મેસેજ કરીને વાલીઓને શાળા બોલાવી અને શાળા પણ ખાલી કરાવવામાં આવી છે। પરંતુ આ ઘટના બનતાની સાથે જ હવે પોલીસ એક્શનના મોડમાં છે। અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, અપડેટ્સ ક્યાં સુધી પહોંચી છે? જે ધમકી મળી હતી તેને લઈને પોલીસ સતત પ્રયત્નશીલ છે, કામગીરી કરતી જોવા મળી છે, સ્કૂલોને ખાલી કરાવવામાં આવ્યું છે। હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે? બિલકુલ લવલીન, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સ્કૂલોને જે છે તે ધમકી ભર્યા મેલ આવતા હોય છે। બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલા મેલથી ધમકી ભરેલા મેલ જે છે તે આવતા હોય છે ને ત્યારે આજે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી જે છે તે આપવામાં આવી રહી છે। અત્યારે હું સીધા આપણે મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ વિજલપુર પાસે આવેલી ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે છે ત્યાં અત્યારે હાલ મોટી સંખ્યામાં તમામ વિભાગના જે અધિકારીઓનો મોટો કાફલો જે છે તે અહીં જોવા મળી રહ્યો છે। પોલીસ પ્રશાસન હોય, ફાયર વિભાગ હોય કે બોમ્બ સ્કોડ હોય, તમામ લોકો જે છે તે અત્યારે હાલ આ ઘટના સ્થળ ઉપર જે છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ આ બોમ્બ જે છે તેનું સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ છે કે એક સાથે વાત કરીએ ત્યારે 9 જેટલી શાળાઓ જે છે તેને ધમકી ભર્યા મેલ જે છે તે આવ્યા છે અને ત્યારબાદ તંત્ર જે છે તે આજે દોડતું થયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સની બહારના આ દ્રશ્ય છે કે જ્યાં પોલીસનું મોટી સંખ્યામાં કાફલો જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે ફાયર વિભાગ જે છે તે પણ અત્યારે હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે બોમ્બ ડિટેક્શનની સ્ક્વોડની જે ટીમ જે છે તે અત્યારે હાલ તમામ જે શાળાઓ જે છે તેમાં લાગી છે। શાળાઓની જ્યારે વાત કરીએ તો જેબર સ્કૂલ થલતેજ, મહારાજા અગ્રેસર સ્કૂલ ગુરુકુળ, ડીવી ઇન્ટરનેશનલ સ્કૂલ મકરબા, નિર્માણ સ્કૂલ વસ્ત્રાપુર, ઝાયડસ સ્કૂલ વિજલપુર, ડિવાઇન સ્કૂલ અડાલજ, આવિષ્કાર સ્કૂલ જે કલોલ ખાતે આવેલી છે અને અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ જે વસ્ત્રાપુર ખાતે આવેલી છે, સાથે સાથે ખોરજ જેમાં જેમ્સ એન્ડ જેમિસન, આ તમામ સ્કૂલો જે છે ત્યાં બોમ્બની ધમકી ભરી જે મેલ જે છે તે આવ્યો છે ને તેના કારણે થઈને પ્રશાસન જે છે તે અત્યારે હાલ દોડતું થયું છે। સાથે સાથે જેવા જ આ સમાચાર મળ્યા ત્યારે તમામ જગ્યા પર એટલે કે સ્કૂલ સંચાલકો દ્વારા એક્શન મોડમાં જોવા મળે અને તાત્કાલિક વિદ્યાર્થીઓ જે છે તેને રજા આપવાની ફરજ જે છે તે પડી છે। તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે તેમને રજા આપવામાં આવી છે। સાથે સાથે વાલીઓને પણ આ બાબતમાં જાણ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો આ ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સની બહારના આ દ્રશ્ય છે કે જ્યાં મોટી સંખ્યામાં આ પ્રકારે કાફલો જે છે તો જોવા મળી રહ્યો છે। સાથે બીજી તરફનો હું પણ દ્રશ્યો બતાવવા માંગીશ આપને કે જોઈ શકાય છે કે જે પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગની જે ટીમ જે છે તે પણ અહીં તૈનાત જોવા મળી રહી છે। એક નહીં પરંતુ 3 થી 4 જેટલી મોટી ગાડીઓ જે છે તે અહીં જોવા મળી રહી છે। સાથે સાથે હેલ્થ વિભાગની કહી શકાય કે હેલ્થ વિભાગ જે છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે અને 108ની ટીમ જે છે તે પણ અત્યારે હાલ આ ઘટના સ્થળ ઉપર જે છે તે જોવા મળી રહી છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે લવલીન કે એક સાથે આ પ્રકારે અમદાવાદમાં આ પહેલી ઘટના હશે કે 9 જેટલી સ્કૂલો જે છે તેને ધમકી મળી છે અને ત્યારબાદ આ પ્રકારે તંત્ર જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સાથે સાથે અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો TV30ના માધ્યમથી કે ફાયર વિભાગના જે અધિકારીઓ જે છે તેમની ટીમ જે છે તે અત્યારે હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે અને જે પ્રકારે ધમકી ભર્યો મેલ મળ્યો છે આશરે 1:30 વાગ્યાની આસપાસ આ બ્લાસ્ટ થાય તે પ્રકારની માહિતી મળી હતી અને ત્યારબાદ આ જ પ્રકારે જોઈ શકાય છે કે તંત્ર દ્વારા અત્યારે હાલ આ બોમ્બને જે છે તે ડિસ્ક્વોલિફાય કરવાની ફરજ જે છે તે પડી છે। સાથે સાથે કહી શકાય કે બોમ્બનું જે સ્કોડ જે છે તે અત્યારે તમામ સ્કૂલો પર જોવા મળી રહ્યું છે। સાથે સાથે પોલીસ પ્રશાસન જે છે તે પણ જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ આ પ્રકારની જે કવાયત જે છે તે હાથમાં ધરવામાં આવી છે। એટલે કે જોઈ શકાય છે કે જે પ્રકારે બોમ્બની જે ધમકી ભર્યો મેલ જે છે તે મળ્યો છે અને ત્યારબાદ આ પ્રકારે તંત્ર જે છે તે દોડતું થયું છે। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે મોટી ગાડીઓ આપણે જોઈ તે પ્રકારે 3 થી 4 ગાડીઓ સાથે સાથે આ ફાયર વિભાગની નાની ગાડીઓ જે છે તે પણ અહીં જોવા મળી રહી છે। નાની ગાડીઓની વાત કરીએ તો 2 થી 5 થી 6 થી 7 ગાડીઓ જે છે તે અત્યારે હાલ આ ઘટના સ્થળ પર જોવા મળી રહી છે। સાથે સાથે 108ની ટીમ જે છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારની તકેદારીને ધ્યાનમાં રાખીને આ પ્રકારે આખું એક સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે પ્રકારે ધમકી મળી હતી ત્યારબાદ
પોલીસ તંત્ર જે છે તે પણ સતત દોડતું જોવા મળ્યું હતું. પોલીસના અત્યારે હાલ ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે પોલીસના જવાનો જે છે તે પણ ઘટના સ્થળ ઉપર હાલ જોવા મળી રહ્યા છે. એટલે કે લવલીન સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદમાં જે પ્રકારે 9 જેટલી સ્કૂલોમાં ધમકી મળી છે, તમામ સ્કૂલો પર આ જ પ્રકારે અત્યારે હાલ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે ધમકી મળી હતી ત્યારબાદ તરત જ વિદ્યાર્થીઓને જે છે તે રજા આપવાની ફરજ પડી હતી, વાલીઓને જાણ કરવામાં આવી હતી. અને અત્યારે હાલ આજે જોઈ શકાય છે કે અત્યારે હાલ વેજલપુર ખાતે આવેલી ઝાયડસ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં અત્યારે હાલ આ પ્રકારે અત્યારે હાલ બોમ્બ સ્ક્વોડ અને જે છે તે પોલીસના જવાનો જોવા મળી રહ્યા છે. સાથે સાથે ફાયર વિભાગ જે છે તે પણ જોવા મળી રહ્યું છે અને તમામ જગ્યા પર અત્યારે હાલ આ જ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે લવલીન સૌથી મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં જે પ્રકારે 9 જેટલી સ્કૂલોને જે છે તે ધમકી મળી હતી, ત્યારબાદ અત્યારે હાલ બોમ્બ સ્ક્વોડ જે છે તે અત્યારે હાલ તમામ તપાસ કરી રહ્યું છે. સાથે સાથે પોલીસના જવાનો અને ફાયર વિભાગના જવાનો સાથે હેલ્થના જવાનો જે છે તે અત્યારે હાલ સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે. બિલકુલ અભિષેક, અધિકારીઓની ખાસ કરીને ત્યાં ઉપસ્થિતિ છે. શું વાલીઓ અત્યારે ત્યાં ઉપસ્થિત છે? અને જો વાલીઓની ત્યાં ઉપસ્થિતિ હોય, શું કહી રહ્યા છે? એ લોકો જોડે જો કોર્ડિનેટ થતું હોય, કારણ કે છેલ્લા ઘણા સમયથી આવા પ્રકારની ધમકીઓ મળી રહી છે, એટલે કે શહેરભરમાં ભય ફેલાવવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શું કહેવું છે વાલીઓનું? બિલકુલ લવલીન વાત કરીએ તો જે પ્રકારે આજે સવારે આ પ્રકારની ધમકીભર્યો મેલ મળ્યો હતો, ત્યારબાદ તંત્ર જે છે તે દોડતું થયું હતું. તરત જ વાલીઓને જાણ કરવામાં આવી હતી અને વાલીઓને જાણ કર્યા બાદ વિદ્યાર્થીઓને જે છે તે તાત્કાલિક રજા આપવાની ફરજ પડી હતી. એટલે કે અત્યારે આ વિસ્તાર જે છે, હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ફાયર વિભાગના જવાનો જે છે, પોલીસના કાફલો છે અને આખો રસ્તો જે છે તેને કોર્ડન કરવાની ફરજ પડી છે. સાથે સાથે કોઈ પણ વ્યક્તિ જે છે તે આ વિસ્તારમાં ના પ્રવેશે તે પ્રકારનું આખું અહીં બેરિકેડ જે છે તે લગાવવામાં આવ્યા છે. સાથે સાથે ફાયર વિભાગના જવાનોથી લઈને પોલીસના જવાનો જે છે તે તમામ લોકો અત્યારે હાલ સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યા છે. અને સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જે પ્રકારે જોઈ શકાય છે કે આખો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે સાથે અહીં મહત્વપૂર્ણ કહી શકાય કે મારી પાછળના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જોઈ શકાય છે કે વેજલપુરના કાઉન્સિલર જે છે તે પોતે અહીંયા આવ્યા છે અને આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે મહત્વપૂર્ણ છે કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ પ્રકારે અત્યારે હાલ પોલીસના જવાનો જે છે તેમની ગાડી જોવા મળી છે. આખો રસ્તો જે છે તે કોર્ડન કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ કહી શકાય કે અજાણ્યા વ્યક્તિ જે છે તે આમાં પ્રવેશ ન કરે તે પ્રકારનું આખું આ કરવામાં આવી રહ્યું છે. એટલે કે અત્યારે હાલ પોલીસ પ્રશાસન તો જોવા મળી રહ્યું છે, સાથે સાથે ફાયર વિભાગ જે છે તે પણ જોવા મળી રહ્યું છે. અને તેને લઈને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો તે મુજબ જ આખો રસ્તો જે છે તે કોર્ડન કર્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે મુજબનું જે છે તે આખું અહીં કરવામાં આવી રહ્યું છે. એટલે કે લવલીન એક સાથે જેટલી 9 જેટલી સ્કૂલો જે છે તેને આ પ્રકારે ધમકીભર્યો મેલ મળ્યો છે અને તેને લઈને અત્યારે હાલ પોલીસ પ્રશાસન જે છે તે દોડતું થયું છે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે આખો રસ્તો જે છે તે કોર્ડન કર્યો છે. ત્યારે મ્યુનિસિપલ કાઉન્સિલર જે છે તે પોતે અહીં છે, તેમની સાથે વાત કરીશું. પારોલબેન, આ પ્રકારે અમદાવાદમાં 9 જેટલી સ્કૂલોને ધમકી મળી છે અને આપણા વિસ્તારમાં પણ આ પ્રકારની ધમકી. જી નમસ્તે. આજે અત્યારે હાલ હું આવી છું અહીંયા. પરિસ્થિતિ જોઈને થોડી ગંભીરતા ઘણી છે એવું ખ્યાલ આવી રહી છે. અને જે 9 સ્કૂલો માટે જે એમણે કહ્યું છે કે અહીંયા અમે બોમ્બ મૂક્યા છે, આ તે, એટલે સ્વાભાવિક છે કે આપણે પણ થોડીક તકેદારી રાખવી જોઈએ. અને અત્યારે હાલ આપ જોઈ શકો છો અહીંયા સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા એડવાન્સમાં જ કરવામાં આવી છે. સ્ટેન્ડ બાય છે બધા જ, ફાયર હોય, 108 હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, બધા જ અહીંયા તૈયાર જ છે. બધી જ વ્યવસ્થા છે. પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એ કહેલી વાત સાચી ના થાય અને જરાક પણ નુકસાન ના થાય અમારા વિસ્તારમાં, એવી મારી લાગણી છે. બિલકુલ, એટલે કે જે પ્રકારે અમદાવાદની 9 જેટલી શાળાઓને આ પ્રકારે ધમકી મળી છે અને અત્યારે હાલ સરકાર તરફથી પણ તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે અલગ અલગ જે વિભાગના જે સ્ટેન્ડ બાય જે છે તે પણ જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક અહીં જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અને ખાસ કરીને વાત કરીએ ત્યારે આ પ્રકારે જ્યારે ધમકી મળતી હોય છે ત્યારે અહીં આપ રહો છો, સ્થાનિક છો આપણે અહીંના, હા, આ પ્રકારે ધમકી મળી છે, કેવા પ્રકારનો માહોલ હતો સવારે? સવારે એમ ધમકી મળ્યા બાદ થોડો અફરાતફરીનો માહોલ હતો. પેરેન્ટ્સની અંદર પણ એક ડરનો માહોલ હતો. અને આપણા પ્રશાસનની બી બહુ સરસ કામગીરી છે. તરત જ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને અત્યારે બધું એકદમ શાંત વાતાવરણ છે. અને બધા બાળકો છે એમને તાત્કાલિક બાજુના જ ગ્રાઉન્ડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા અને પેરેન્ટ્સને સોંપી દેવામાં આવ્યા છે. બિલકુલ, એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે લવલી કે જે પ્રકારે સવારની વાત કરીએ ત્યારે અત્યારે હાલ ફરી હું આપણે સ્કૂલના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ જ્યારે આ પ્રકારની ધમકીભર્યો મેલ જ્યારે મળ્યો હતો ત્યારબાદ તંત્ર જે છે તે દોડતું થયું હતું. સાથે સાથે સ્કૂલમાં પણ ક્યાંક ભયનો માહોલ હોય તે પ્રકારનું જોવા મળ્યું હતું અને તેને લઈને તમામ
વિદ્યાર્થીઓ જે છે તેમને અહીંથી અલગ ખસેડવામાં આવ્યા હતા તે પ્રકારની માહિતી પણ જે અહીંના સ્થાનિકો અપાવી રહ્યા છે. સાથે સાથે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સ્કૂલમાંથી જે પ્રકારે તમામ લોકોને ખસેડીને આ જે એક ગ્રાઉન્ડ છે ત્યાં આ મેદાનમાં જે છે તે ખસેડવામાં આવી રહ્યા હતા. અને અત્યારે હું ખાલી દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીં આ જ પ્રકારે જોઈ શકાય કે તમામ સ્ટાફ જે છે તેમને અહીં આ રીતે સુરક્ષિત જે છે તે ખસેડવામાં આવ્યો હતો. એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જે સ્કૂલના જે છે તે તમામ સ્ટાફને જે છે તે અહીં આ રીતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો હતો. અને સવારની જ્યારે વાત કરી ત્યારે સવારે આ જે પ્રકારે ધમકી ભર્યો બોમ્બની અફવા આ જે પ્રકારે માહિતી મળી હતી ત્યારબાદ જે છે તંત્ર દોડતું થયું હતું. અને ત્યારે હાલ તમામ લોકોને જે છે તે સારી સલામત જગ્યા પર ખસેડવામાં આવે છે. અને બોમ્બ ડિટેક્શનવાળી જે ટીમ જે છે તે અત્યારે હાલ સ્કૂલની અંદર જે છે તે કામ કરી રહી છે. બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ઘટના બનતાની સાથે જે વારંવાર તંત્ર દ્વારા જો કે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમ છતાં કમનસીબે આવી ઘટનાઓ સતત ગુજરાતભરમાં બની રહી છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશમાંથી પણ અલગ અલગ જગ્યાઓથી આવા સમાચાર સતત વહેતા થઈ રહ્યા છે જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સતત આપવામાં આવી રહી હોય. આજે અમદાવાદમાં આ ઘટના બની છે. મોટાભાગના સ્કૂલોને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ચોક્કસ એક સમય આપવામાં આવ્યો છે કે 1.5 કલાકની આસપાસ આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવશે. જો કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ પ્રશાસન અને સાથે જ બોમ્બ સ્કોડ સહિત ડોગ સ્કોડની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. તમામ વિદ્યાર્થીઓ અને સાથે જ વાલીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અને ઘટનાને લઈને પોલીસ પણ તપાસ હાથ ધરી રહી છે. તો બીજી તરફ હવે બપોરે 1.5 કલાકે ધમકી જે આપવામાં આવી છે કે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેને લઈને તાત્કાલિક ધમકી મળતાની સાથે જ પોલીસ અલર્ટ મોડમાં આવી તમામ વાલીઓને મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ પ્રશ્ન ઊભો થાય છે કે આવી શું ઘટનાઓ બની રહી છે કે વારંવાર આવી ધમકી આપવામાં આવે છે.